હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। ભાઈ હું આવ્યો છું આજે પ્રવીણભાઈ પાઉંભાજી સેન્ટર। પાઉંભાજી ઢોસા ને ચાઇનીઝ તમને અહીં મળી રહેશે। ભાઈ તમે જ ને? પ્રવીણભાઈ મારા કાકા છે, હું એનો સન છું, મોન્ટુભાઈ। અચ્છા, કેમ છો? મજામાં? હાઈ ક્લાસ હશે। અત્યારે શોપ તમે જ ચલાવો છો? હા, હું શોપ હું જ ચલાવું છું। બરાબર, કેટલા સમયથી ચાલુ છે આ શોપ? શોપ ને થઈ ગયા છે ઓછામાં ઓછા 35 વર્ષ। 35 વર્ષ? હા, ખાસો ટાઈમ ખેંચી લીધો તો મને એ જણાવી જોઈએ તમે કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરો છો? અમે પાઉંભાજી પ્રોવાઈડ કરીએ છીએ, ઢોસા પ્રોવાઈડ કરીએ છીએ, ચાઇનીઝ પ્રોવાઈડ કરીએ છીએ। આ 3 વસ્તુ પ્રોવાઈડ કરો છો ને? અને ટાઈમ શું છે આપણે અહીં શોપનો? શોપનો ટાઈમ છે સાંજે 5 થી 11 વાગ્યા લગી, રાતના 5 થી 11 વાગ્યા સુધી સાંજે? બરાબર। અને આપણે આ જગ્યાનું સરનામું શું છે? જગ્યાનું સરનામું છે ટાવર ચોક, મકલાઈ બિલ્ડિંગ, પ્રવીણ પાઉંભાજી, વેરાવળની અંદર। વેરાવળની અંદર છે ને ભાઈ, આ ચાઇનીઝ બનાવવાનું આખું કાઉન્ટર છે। અહીંયા બધી વસ્તુ ચાઇનીઝ બનશે। આ તમે જે કાઉન્ટર જોવો છો ને, આ છે ઢોસા માટેનું કાઉન્ટર। ઢોસા માટેનું કાઉન્ટર અહીંયા પણ છે અને અહીંયા બની રહી છે પાઉંભાજી। અહીંયા ભાઈ બનશે હમણાં ઢોસો। કયો ઢોસો બને પહેલા? મસાલા ઢોસો। મસાલા ઢોસો? હા, નાખો અહીંયા મસાલા ઢોસો નાખ્યો છે। બનાવવાની શરૂઆત થઈ ગઈ છે ભાઈ। એનું જે ગોળ રાઉન્ડ છે વગર કોઈ મશીને પરફેક્ટ ગોળ રાઉન્ડ કરી નાખ્યું છે જો। અને એમાં નાખી દીધું આ થોડુંક ઓઇલ। એનો મસાલો છે ને, કઈ કઈ વસ્તુ નાખી મસાલામાં? ડુંગળીનું શાક, ડુંગળી ને બટેટા। બરાબર, ઢોસો થઈ ગયો છે એકદમ રેડી। અને આ જો અહીંયા પાઉંભાજી છે, પાઉં માટે જે ભાજી બને છે ત્યારે અહીંયા એનો લાગુ પડતો જે પણ મસાલો છે અત્યારે નાખાય છે। મિત્રો અત્યારે કંઈક 5:23 થાય છે અને અત્યારે ભાજી ને બધું બનાવવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ। કેમ કે પબ્લિક તો કંઈક 7 વાગ્યા પછી જ થઈને ચાલુ। 7 વાગે ચાલુ છે। 7 વાગે કા? અત્યારે તો હજી 5:23 થઈ છે, તો મુજબ અત્યારથી બનાવવાનું ચાલુ થયું એટલે એ સમય પહોંચી શકાય। બાકી આમાં પહોંચવું કેમ? અને અહીંયા 3 કાઉન્ટર થઈ ગયા છે, પણ દરેકની અલગ અલગ ફેકલ્ટી છે ને। એકમાં ઢોસા બને છે, એકમાં ચાઇનીઝ બને છે ને એકમાં આપણે જે પાઉંભાજી છે। વસ્તુ છે જે અહીંયા રાખી મૂકેલી છે। કાઉન્ટર અહીંયા રાખેલું છે જેમાં ડિશેસ બધી પડેલી છે। સાથે અહીંયા જે આપણે ડુંગળી છે એ આખી અહીંયા વઢાયેલી તૈયાર એકદમ પડેલી છે ભાઈ। આ બીજી ડિશેસ છે। આ વસ્તુ એટલી મોટી છે તો ચોખ્ખી વાત છે કે ભાઈ જે કસ્ટમર હોય એના માટે પણ મોટી વ્યવસ્થા કરવામાં જ આવી જશે। તો હું તમને બતાવી દઉં કે કસ્ટમર માટે પણ જો આ આખું આ બધું રાખેલું છે, મતલબ એક મોટી હોટલ જેવું કામકાજ ચાલુ છે અહીંયા। એક મોટી હોટલ જ તમે સમજો। આપણે પાઉંભાજી, ઢોસા ને ચાઇનીઝ એ બધી વસ્તુ માટે આપણે અહીંયા આ રીતના કસ્ટમરને બેસવા માટેની બેઠક વ્યવસ્થા રાખેલી છે। જેની ફોટો ફ્રેમ જો અહીંયા ઇડલી વડા છે, તો અહીંયા પાછા ડ્રાય મંચુરિયન છે, અહીંયા છે વેજ પુલાવ, અહીંયા છે ઢોસા, અહીંયા છે પાઉંભાજી, એ જ રીતે ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ, મસાલા ઢોસા અને નૂડલ્સના ત્રણેય પિક્ચર્સ આપેલા છે। વાટકીઓનો એનાકોન્ડા બનાવેલો છે। અહીંયા શું પાર્સલ છે? હા। કઈ વસ્તુ છે? પાઉંભાજી। બરાબર, દરરોજનું આજ રૂટીન હોય ને પહેલા? હા। બને છે ચાઇનીઝ। શું બને છે પહેલા અહીંયા? મંચુરિયન નૂડલ્સ। જે નૂડલ્સ છે એ પણ એડ કરવામાં આવે છે। અત્યારે થોડુંક નમક, સોસ ને બધું જે પણ હોય એનું
એડ કરવામાં આવે છે ભાઈ હવે. નૂડલ્સ થઈ ગયા છે, મંચુરિયન નૂડલ્સ થઈ ગયા છે એકદમ તૈયાર. મિત્રો જો તમે જે તમારી સામે જે અત્યારે પાઉંભાજી છે ને ભાઈ, એ 50 રૂપિયાની પ્રાઇસમાં છે, જેમાં 2 પાઉં છે, આપણે ચટણી આપેલી છે, આપણે ડુંગળી છે, લીંબુ છે, અને અહીંયા ભાજી આપેલી છે, જેમાં કેટલી બધી મસ્ત એવી કોથમીર નાખેલી છે. અને આપણે પાપડ અને છાશ એ બે 10-10 રૂપિયાની પ્રાઇસમાં અલગથી તમને મળે છે જો તમારે લેવા હોય તો. તો ચાલો ભાઈ હવે આપણે આ જબરદસ્ત પાઉંભાજીને ટેસ્ટ કરીએ છીએ. તો ચાલો મિત્રો હું આ જો પાઉંનું નાનું એવું બાઇટ લઉં છું. તો હવે આપણે અહીંયા આ ભાજીમાં થોડીક પલાળીએ છીએ. ચાલો ભાઈ હવે આપણે ટેસ્ટ કરીએ. મસ્ત મસાલાની લચક સાથે તમને અહીંયા ભાજી જોવા મળી છે. અને છાશ તો તમને પ્યોર અમૂલની જોવા મળશે અહીંયા ભાઈ. જોવા શું પીવા મળશે. જો તમારે લેવી હોય તો 10 રૂપિયાનો ગ્લાસ મળશે. જબરદસ્ત. અને સાથે આપણે પાપડ છે, તો પાપડનું પણ એક બાઇટ લઈએ. પાપડ મળે છે. લીંબુ નાખીને પાઉંભાજીનો ટેસ્ટ તમે વધારે અલગ લેવલ સુધી લઈ જઈ શકો. જોજો તો થોડીક ખાટી ટાઈપનું ખાવાનું મન થાય ને તો. અહીંયા મિત્રો તમને થોડુંક તીખી ખાવાનું મન થાય ને તો અહીંયા સાથે ચટણી આપેલી છે. તો એ ચટણીમાં થોડું ઘણું તમે પાઉંને બોળી શકો છો. વધારે નહીં બોળતા, બાકી ભાઈ મોઢું સળગી જશે. કમાલનો ટેસ્ટ છે. આ જે ચટણી છે ને એની સાથે પાઉંભાજીનો ટેસ્ટ આખો નીકળીને આવે છે ભાઈ. જબરદસ્ત, સુપર. તો મારા તરફથી તો ભાઈ ફૂલ ડન છે. તમે અહીં આવો બિંદાસ અને આ પાઉંભાજીનો લુફ્ત ઉઠાવો. મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધીનો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, પહોંચાડો બધીમાં. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.